જય શ્રી રામ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ મોડેલ પેપર 1 50 જેટલા ઇમ્પોર્ટેન્ટ MCQ પ્રશ્નો। તો વિડીયોને કરીએ સ્ટાર્ટ। આપણો પહેલો પ્રશ્ન છે, કુદરતી વાયુ એ કયું સંસાધન છે? તો જવાબમાં આવશે બી વિરલ। બીજો પ્રશ્ન છે, મેદાનોના નવા કાપને શું કહેવામાં આવે છે? તો ખદાર। મેદાનોના નવા કાપને ખદાર કહેવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન છે આપણો, ઇન્ટરનેટ પર થતી ખરીદ વેચાણની પ્રક્રિયાને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે ઈ-કોમર્સ। ચોથો પ્રશ્ન છે આપણે, ભારતમાં ત્રિસ્તરીય પંચાયતની રાજની ભલામણ કોણે કરી હતી? જવાબમાં આવશે બી બળવંતરાય મહેતા સમિતિ। પાંચમા નંબરનો પ્રશ્ન છે આપણો, ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે? તો જવાબમાં આવશે તાલુકા પંચાયત। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે અહીંયા, છળી મરવું એનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો। તેમાં જવાબ આવશે મૃત્યુ પામવું। પ્રશ્ન નંબર 7, ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા લખનાર નંદશંકર તુલાશંકર મહેતાનો જન્મ ક્યાં થયો હતો? જવાબમાં આવશે એ સુરત। પ્રશ્ન નંબર 8, દાંડી કૂચને નેપોલિયન પેરિસ માર્ચ સાથે કોણે સરખાવી છે? જવાબમાં આવશે બી સુભાષચંદ્ર બોઝ। પ્રશ્ન નંબર 9, હરિદ્વાર કયા રાજ્યમાં આવેલું છે? જવાબમાં આવશે બી ઉત્તર પ્રદેશ। પ્રશ્ન નંબર 10, 1857 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ પુસ્તક કોણે લખ્યું? જવાબમાં આવશે એ વીર સાવરકર। પ્રશ્ન નંબર 11, અલંગ આંધ્ર પ્રદેશની રચના ક્યારે થઈ હતી? જવાબમાં આવશે એ 1 ઓક્ટોબર 1953। પ્રશ્ન નંબર 12, ભડિયાદનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબમાં આવશે બી અમદાવાદ। પ્રશ્ન નંબર 13, કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે? જવાબમાં આવશે એ પીટનો ધારો। પ્રશ્ન નંબર 14, પૃથ્વીની ફરવાની દિશા કઈ છે? પશ્ચિમથી પૂર્વ। પ્રશ્ન નંબર 15, રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? જવાબમાં આવશે એ રાજ્યપાલ। રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે। પ્રશ્ન નંબર 16, ઈસવીસન 1908માં કોના દ્વારા કિંગફોર્ડ ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? જવાબમાં આવશે એ ખુદીરામ બોઝ। પ્રશ્ન નંબર 17, બંધારણ દિવસ અથવા રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યારે મનાવાય છે? જવાબમાં આવશે સી 26 નવેમ્બર। પ્રશ્ન નંબર 18, ગુજરાતી ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગ આવેલા છે? જવાબમાં આવશે ડી અરવલ્લી। પ્રશ્ન નંબર 19, ઈસવીસન 1922માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો? જવાબમાં આવશે સી કનૈયાલાલ મુનશી। પ્રશ્ન નંબર 20, અલાઉદ્દીન ખિલજીએ ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? જવાબમાં આવશે એ આલમ ખાન। પ્રશ્ન નંબર 21, ઝુંબક વીજળી ઝુંબક બાળ કાવ્ય સંગ્રહ કયા સાહિત્યકારનો છે? જવાબમાં આવશે બી મકરંદ દવે। પ્રશ્ન નંબર 22, હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબમાં આવશે ડી ચંપક રમણ પિલ્લાઈ। પ્રશ્ન નંબર 23, વારલી એ કઈ કળા છે? જવાબમાં આવશે બી ચિત્ર। પ્રશ્ન નંબર 24, ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ શિલ શેના બનેલા છે? જવાબમાં આવશે એ પકવેલી માટી। 25મા નંબરનો પ્રશ્ન છે, ધમાલ નૃત્ય કોની ખાસિયત છે? જવાબમાં આવશે ડી સીધી। પ્રશ્ન નંબર 26, ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે જાણીતા સર્જક કોણ છે? જવાબમાં આવશે સી કવિ નર્મદ। પ્રશ્ન નંબર 27, જિંદા પીર તરીકે કયા મુગલને ઓળખવામાં આવે છે? જવાબમાં આવશે એ ઔરંગઝેબ। પ્રશ્ન નંબર 28, ઋગ્વેદમાં કેટલા મંડળ આપવામાં આવ્યા છે? જવાબમાં આવશે સી 10।
પ્રશ્ન નંબર 29 ગુજરાતીના કુમુદીની લાખિયા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? જવાબમાં છે બી નૃત્ય કલા. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે? જવાબમાં આવશે સી 65 વર્ષ. પ્રશ્ન નંબર 31 રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે? જવાબમાં આવશે બી મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 32 ગુજરાતી સાહિત્યના ભીષ્મપિતા તરીકે કયા સાહિત્યકાર જાણીતા છે? જવાબમાં આવશે બી નરસિંહરાવ દાવેટિયા. પ્રશ્ન નંબર 33 ભારતમાં દર વર્ષ કઈ રાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે? જવાબમાં આવશે એ મહાદેવ તેરસ. પ્રશ્ન નંબર 34 ભારતમાં આવેલું જૂનું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું? જવાબમાં આવશે બી 1863. પ્રશ્ન નંબર 35 એક રેખાંશને પસાર કરતા કેટલો સમય લાગે છે? જવાબમાં આવશે સી 4 મિનિટ. પ્રશ્ન નંબર 36 બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબમાં આવશે એ નર્મદ અને કરશનદાસ. પ્રશ્ન નંબર 37 ઉશનસ એ કયા સાહિત્યકારનું ઉપનામ છે? જવાબમાં આવશે બી નટવરલાલ પંડ્યા. પ્રશ્ન નંબર 38 વિષપ્રાણમાં કયા વંશની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબમાં આવશે એ મૌર્ય યુગ. પ્રશ્ન નંબર 39 મંગુ અને અમરત કાકી એ કઈ કૃતિના પાત્રો છે? જવાબમાં આવશે બી લોહીની સગાઈ. પ્રશ્ન નંબર 40 પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર ભારતમાં વસંત પંચમીને કોના ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે? જવાબમાં આવશે બી દેવી સરસ્વતી. પ્રશ્ન નંબર 31 જળવાયુ એ કયા બે વાયુઓનું મિશ્રણ છે? જવાબમાં આવશે બી કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 42 સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? જવાબમાં આવશે ડી સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન નંબર 43 શ્રેયાંસનાથના તીર્થકરનું પ્રતીક શું છે? જવાબમાં આવશે બી ગેંડો. પ્રશ્ન નંબર 44 વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે છે? જવાબમાં આવશે બી સ્પીકર. પ્રશ્ન નંબર 45 ગુજરાતી સાહિત્યનું પ્રથમ જીવન ચરિત્ર કોના દ્વારા લખવામાં આવ્યું છે? જવાબમાં આવશે એ પ્રાણલાલ મથુરદાસ. પ્રશ્ન નંબર 46 પાકિસ્તાન સાથે ભારતના કયા રાજ્યની જમીન સીમા સૌથી વધારે છે? જવાબમાં આવશે બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 47 સોમપ્રકાશ નામનું અખબાર કોણે બહાર પાડ્યું હતું? જવાબમાં આવશે સી ઈશ્વરચંદ વિદ્યાસાગર. પ્રશ્ન નંબર 48 આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે? જવાબમાં આવશે બી કિલીમંજારો. પ્રશ્ન નંબર 49 વોશિંગ મશીન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબમાં આવશે બી કેન્દ્ર ત્યાગી. પ્રશ્ન નંબર 50 સંગીતના સાધનો બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? જવાબમાં આવશે એ બ્રાસ. સૌથી લાસ્ટ પ્રશ્ન છે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? આમાં મિત્રો તમને 4 ઓપ્શન આપેલા છે. જે પણ જવાબ સાચો હોય તે તમારે આ જવાબ કોમેન્ટ કરવાનો રહેશે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય વિડીયો તો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો.